માણાવદર તાલુકાના બાટવામાં એસટી જૂનાગઢ વિભાગની મજૂર સહકાર યુનિયનની વાર્ષિક સાધારણ સભા ગુજરાત મજૂર મહાજનના પ્રમુખ ઇન્દ્રજીત પી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ઇન્દ્રસિંહ પી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ વાર્ષિક સાધારણ સભામાં એસટી જૂનાગઢ વિભાગના મજૂર મહાજન યુનિયનના વાર્ષિક હિસાબો અને અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ યુનિયનના વિવિધ પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરી હતી। આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના મજૂર મહાજનના નવા વર્ષના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। આ તકે મજૂર મહાજન યુનિયનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું અને મોટી સંખ્યામાં મજૂર મહાજન યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ઇન્દ્રસિંહ પ્રવેશસિંહ જાડેજા અને હાલ જૂનાગઢ વિભાગની વાર્ષિક સાધારણ સભામાં મળેલ એટલે આજે વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહી અને એક વર્ષના કામકાજ અને હિસાબો બાબતમાં ચર્ચા કરી અને વાર્ષિક કારોબારીને સાધારણ સભામાં ઉપસ્થિત રહી અને સાધારણ સભામાં તમામ પ્રશ્નો બાબતમાં ચર્ચા કરી અને જૂનાગઢ વિભાગનો જે વાર્ષિક અહેવાલ છે વાંચી સંભળાયો, બધાએ મંજૂર કર્યો છે અને નવા વર્ષના હોદ્દેદારોની નિમણૂક કરી છે અને આજે આ વાર્ષિક સાધારણ સભા જૂનાગઢ વિભાગની પૂર્ણ થાય છે।